નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। કેન્દ્રીય કૃષિ મંત્રી અને એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે કેટલાક લોકો વડાપ્રધાન બનવાના સપના જોવા લાગ્યા છે। શરદ પવારે મોદી સામે નિશાન તાકતા વરરાજાએ લગ્નની ઉત્સુકતામાં માથાના ઘરેણા પગમાં પહેર્યાની કહેવત જણાવી। ગુજરાતની અદાલતોમાં દિવાળીનું 11 દિવસનું વેકેશન જાહેર। ઓક્ટોબર નવેમ્બર માસમાં બીજા અને ચોથા શનિવારની રજાના દિવસે કોર્ટો ચાલુ રહેશે। ગુજરાત બાર કાઉન્સિલની રજૂઆત ચીફ જસ્ટિસે માન્ય રાખતા વકીલોમાં આનંદની લાગણી। 2.5 કરોડની ગુજરાતી ફિલ્મે મારી બાજી। ધ ગુડ રોડે ભારતની ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી। આ વર્ષે વિશ્વવિખ્યાત ઓસ્કાર એવોર્ડની ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં ભારત તરફથી લંચ બોક્સને મોકલવાની ચર્ચા હતી, હવે ચર્ચાનો અંત આવ્યો। પાકિસ્તાને તાલિબાન કમાન્ડ અબ્દુલ ગની બરાદરને કર્યો રિહા। મુલ્લા અબ્દુલ ગની બરાદરે એવા પ્રથમ 4 લોકોમાંથી છે જેમણે 1994માં અફઘાનિસ્તાનમાં તાલિબાન આંદોલનની શરૂઆત કરી હતી। કાશ્મીરમાં હડતાળ, શોપિયામાં પણ સતત 9મા દિવસે કર્ફ્યુ। શોપિયામાં ચલાવવામાં આવેલી ગોળીમાં 5 વ્યક્તિઓના મોત। ક્રિકેટ બાદ હવે લોકસભાની ચૂંટણી પર રમાઈ રહ્યો છે સટ્ટો। બુકી બજારમાં પણ નરેન્દ્ર મોદી ફેવરિટ। અત્યાર સુધી 100 કરોડનો સટ્ટો નરેન્દ્ર મોદી પર રમાઈ ગયો। બુકી બજારના મતે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના પૂરેપૂરા ચાન્સ છે। મોદીનો ભાવ ₹1.30 જેટલો, હાલનો ભાવ ₹3 અને મનમોહનનો ભાવ ₹12 તથા સોનિયા ગાંધીનો ભાવ ₹13। સીબીઆઈ ફરી અમિત શાહ માટે કાનૂની ગાળીઓ તૈયાર કરવા સક્રિય થઈ। જીએલ સિંહની મધ્યસ્થી, જોકે વણજારા માટે કેન્દ્રની ચિંતા। 25,000 કરોડના આર્મી હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ। જવાનો માટે મકાન બનાવવાના હતા, પરંતુ 2001 થી લઈ અત્યાર સુધીમાં માત્ર જૂજ કામ થયું। આર્મી હાઉસમાં થયેલા કૌભાંડના ખાનગી બિલ્ડરોએ ગજવા ભર્યા। સંરક્ષણ મંત્રાલયની લાલ આંખ। 14 બિલ્ડરોને આપેલા કોન્ટ્રાક્ટ રદ કરાયા। લંડનમાં હિથ્રો એરપોર્ટ પર પૂછપરછ કરાતા બાબા રામદેવ લાલ ધૂમ। હિથ્રો એરપોર્ટ પર રોકવાનું કારણ પૂછાતા બાબા રામદેવે સોનિયા ગાંધી પર નિશાન તાક્યું। ઇજિપ્ત અને પાકિસ્તાન બાદ હવે ભારતના બજારમાં ચાઇનીઝ ડુંગળી આવી। ખરાબ સમાચાર રૂપે હવે રેસ્ટોરન્ટમાં જમવાનું 20% મોંઘું થશે। રેસ્ટોરન્ટમાં જમવા જતા પહેલા હવે દરેક વ્યક્તિને વિચારવું પડશે। ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને બીએસએફનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવાશે। મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું, હત્યા કે ગેંગરેપ જેવા ગંભીર ગુના આચરનાર 16 થી 18 વર્ષના અપરાધીને જુવેનાઇલ જસ્ટિસ કાયદાનું રક્ષણ મળવું જોઈએ નહીં। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની હિંસા અને ગુજરાતના કોમી રમખાણો એક સમાન હોવાનું કોંગ્રેસે કહ્યું। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ચાકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવના રાજીનામાની માંગ કરી। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની સાંપ્રદાયિક હિંસામાં ઉશ્કેરણી કરનાર ભાજપના 2 અને બસપાના 1 ધારાસભ્યની ધરપકડ કરાઈ। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કોમી હુલ્લડમાં આરોપી ધારાસભ્ય સંગીત સોમની આખરે ધરપકડ। શુક્રવારે મુઝફ્ફરનગરની હિંસામાં ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય સુરેશ રાણાએ 14 દિવસની કસ્ટડી। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની યાત્રાએ જનાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ યાત્રા આખરે રદ કરાઈ। કોમી હિંસાને ઉશ્કેરવા મામલે પક્ષના ધારાસભ્ય સુરેશ રાણાની ધરપકડ બાદ રાજનાથસિંહ મુઝફ્ફરનગર જવા રવાના હતા। વ્હાઇટ હાઉસે કહ્યું, પાકિસ્તાની વડાપ્રધાન અમેરિકા સાથે સારા સંબંધી છે। મતભેદો દફનાવી દે અમેરિકા સાથે મજબૂત સંબંધ બનાવવા ઈચ્છતા શરીફ। ઉત્તરાખંડના મુખ્યમંત્રી બહુગુણાની કાર્યપદ્ધતિથી કોંગ્રેસમાં નારાજગી। કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રી બહુગુણાની હાકલપટ્ટી કરે તેવા સંજોગો ઊભા થયા। વડાપ્રધાન મનમોહનસિંહ રાજસ્થાનના પ્રવાસે। વડાપ્રધાને જયપુરના સાગનેર હવાઈ મથકેથી રાજસ્થાન પ્રવાસ શરૂ કર્યો।
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને તાકતા કહ્યું, દેશ ચલાવવા માટે ટોપી પહેરવી પડે અને તિલક પણ કરવું પડે. લઘુમતી આયોગના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. મુંબઈની કોર્ટમાંથી ભાગી છૂટેલા આતંકવાદી અફઝલ ઉસ્માનીની સુરતમાં શોધખોળ. સુરતમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં ત્રાસવાદી અફઝલ ઉસ્માની મહત્વની ભૂમિકા હતી. આતંકવાદી અફઝલ ઉસ્માનીની રાંદેર વિસ્તારમાં ગુપ્ત તપાસ. ઉકાઈ ડેમના ઉપરવાસમાં 11 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ઝીકાયો. હથનુર ડેમમાંથી તાપી નદીમાં 40,000 ક્યુસેક પાણી છોડાયું. સુરતમાં હત્યાના સિલસિલા યથાવત. લિંબાયતમાં ઓટલા પર બેસવા અંગે તલવાર ઝીકી યુવાનને પતાવી દેવાયો. સામાન્ય બાબતની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કરતા ખૂની ખેલ ખેલાયો. ફિલ્મી સ્ટાર રિતિક રોશન અને તેની પત્ની સુએજ વચ્ચે ખેંચતાણ. પતિ પત્ની છૂટાછેડા લે તેવી બોલિવૂડમાં ચર્ચાએ જોર પકડ્યું. રિતેશ દેશમુખ હવે સેક્સી અને કોમેડી ફિલ્મમાં જોવા નહીં મળે. રિતેશ દેશમુખ ઇમેજ સુધારવા ઈચ્છુક. એક પ્રકારની ફિલ્મોને લઈ ભારે પરેશાન છે રિતેશ દેશમુખ. હવે અમિતાભની વધુ એક ફિલ્મની ટૂંકમાં રિમેક થશે. વીતેલા વર્ષોની ફિલ્મ ગંગા કે સોગંદના અધિકાર લેવા માટે નિર્માતા નિર્દેશકોની ફરાહ સુલતાન સાથે ચર્ચા. સગર્ભા હોવાના અહેવાલને આખરે જેનિફર એનિસ્ટનનો રદિયો. જેનિફરના નજીકના લોકોએ કહ્યું, મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો પાયાવિહોણા છે. 70% શહેરી ભારતીય કિડનીના રોગી છે. ભારતમાં કિડનીના રોગ અંગે સૌથી મોટા અભ્યાસમાં દાવો. ડાયાબિટીસ તેમજ હાઇપરટેન્શનમાં કેસો પણ વધ્યા. કેટરીના કૈફ સાથે ફિલ્મોમાં બિપાશા બાસુ પણ નજરે પડશે. રિતિક રોશન સાથે કેટરીના કૈફ અભિનેતા. ફિલ્મ બેગ બેગમાં હવે બિપાશા બાસુ પણ મુખ્ય ભૂમિકા અદા કરશે. નકલી એન્કાઉન્ટર કેસમાં ડીજી વણજારા સરકારી સાક્ષી બને તેવી શક્યતાઓ. હરેન પંડ્યાની હત્યાને ડીજી વણજારાએ રાજકીય કાવતરું ગણાવ્યું. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં જીસી મુર્મુ અને એકે શર્માને સીબીઆઈનું તેડું. બંને અધિકારીઓનો વોઇસ ટેસ્ટ કરવાની શક્યતાઓ. આઈઆઈએમના વિદ્યાર્થીને $1.5 લાખના પેકેજની ઓફર. વર્ષ 2012ની બેચ કરતાં આ વખતની બેચને ઓછું પેકેજ ઓફર થયું. જેલમાં ગયા પછી સંજુબાબાની પહેલી ઝલક. જેલના વાર્ષિક ઉત્સવમાં સંજુબાબા કરશે સ્ટેજ પરફોર્મન્સ. સંજુબાબા જેલમાં ન્યૂઝપેપર બાઇન્ડિંગ અને પેપર ફાઇલ બનાવવાનું કામ કરે છે. બાબુ બોખીરિયા સહિત 21ને નોટિસ ફરકારતી ગુજરાત હાઈકોર્ટ અરજદારોને સોગંદનામું કરાવવાના આદેશ આપ્યા. માયા કોડનાનીએ છાતીમાં દુખાવો થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાય. નરોડા પાટિયા હત્યા કેસના આરોપી માયા કોડનાનીને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલે ખસેડાય. એન્કાઉન્ટર કેસમાં ઝડપાયેલા પીપી પાંડેની જેલમાં સિક્યુરિટી વધારો કરાયો, જ્યારે સંજીવ ભટ્ટની સિક્યુરિટી ઘટાડાઈ. અનધિકૃત લાલબત્તીઓ ઉતારી દેવા સરકારને હાઈકોર્ટની સૂચના. ગુજરાત સરકાર દ્વારા ગાડીઓ પર લાલ પીળી લાઇટો અનધિકૃત ઉપયોગ બંધ કરવા હાઈકોર્ટે સૂચના આપી. સુરતના સચિન ગેંગરેપના આરોપીઓ 26મી સુધી રિમાન્ડ પર. ઝડપાયેલા પાંચેય નરાધમોએ દલિત કિશોરી પર સામૂહિક બળાત્કાર ગુજારતા આખા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. દલિત યુવતી પર બળાત્કાર ગુજારનાર નરાધમો પૈકી એકે કોર્ટ બહાર કહ્યું, ભૂલથી આવું કૃત્ય થયું, જ્યારે અન્ય 3 આરોપીઓ એકદમ શાંત બેસી રહ્યા. ગુજરાત મરીન કમાન્ડો ફોર્સના વડા તરીકે સીબીઆઈમાંથી પરત ફરેલા નીરજા ગોટુને પોસ્ટિંગ અપાઈ. 1600 કિલોમીટરના દરિયાઈ કિનારાનું પેટ્રોલિંગ સઘન કરવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય. મુંબઈ કોર્ટમાંથી ભાગી છૂટેલા અમદાવાદ બ્લાસ્ટના આરોપી આતંકવાદી અફઝલ ઉસ્માનીને ઝડપવા કાર્યવાહી તેજ કરાઈ. કોર્ટમાંથી ભાગી છૂટેલા આતંકી અફઝલ ઉસ્માનીને ઝડપવા કોર્ટ પરિસરમાં લગાડેલા સીસીટીવી કેમેરાની તપાસ કરાશે. મુંબઈ કોર્ટમાંથી ભાગી છૂટેલો અફઝલ ઉસ્માની મુંબઈના મીરા રોડ પર દેખાયાની ચર્ચાથી ઉત્તેજનાનો માહોલ. સુરત આવકવેરા વિભાગના સર્વેમાં 2 બિલ્ડરો અને મમરાના વેપારીને ત્યાંથી ₹4 કરોડનું કાળું નાણું ઝડપાયું. સુરતના વેસુના બિલ્ડરોની 2.5 કરોડના કાળા નાણાંની કબૂલાત, જ્યારે કામરેજના વેપારીની 1.5 કરોડના કાળા નાણાંની કબૂલાત. મુંબઈમાં એક પછી એક ઇમારતો ધરાશયી થવાના બનાવો યથાવત. મુંબઈમાં 4 માળની ઇમારત ધસી પડી, જોકે સદનસીબે જાનહાનિ ટળી. મુંબઈના થાણીમાં એક 4 માળની ઇમારતનું સમારકામ ચાલી રહ્યું હતું, ત્યારે જ તિરાડ પડતા ઇમારત ધસી પડી હતી. ગડકરીએ મોદીને ડાયમંડ નેકલેસ ગિફ્ટ આપ્યો. શરદ પવારની એનસીપીનો સવાલ, આ નેકલેસ કેટલાનો? ₹50 કરોડ કે ₹50 લાખનો? ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીએ નરેન્દ્ર મોદીને આપેલ નેકલેસને લઈ રાજકીય આક્ષેપબાજીઓ શરૂ.
સ્ફોટક પત્રના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા વણઝારાની પૂછપરછ. સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટરમાં જેલવાસ ભોગવી રહેલા અને તાજેતરમાં જ રાજ્ય સરકાર વિરુદ્ધ સ્ફોટક પત્ર લખનાર આઈપીએસ અધિકારી ડીજી વણઝારાની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરાઈ. ભારતીય વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુની રસી વિકસાવી. જીવલેણ ડેન્ગ્યુની રસી વિકસાવવાના પોતાના પ્રયાસોમાં ભારતીય વૈજ્ઞાનિકોને મહત્વપૂર્ણ સફળતા મળી. મુલાયમસિંહ સામેનો અપ્રમાણસર સંપત્તિનો કેસ બંધ કરતી સીબીઆઈ. સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે એક મોટી રાહતરૂપ ઘટનામાં સીબીઆઈએ તેમની સામેના અપ્રમાણસર સંપત્તિનો કેસ બંધ કર્યો. સત્યમેવ જયતે કાર્યક્રમ માટે આમિર ખાનનું અમેરિકામાં સન્માન કરાશે. દિલીપ કુમારના સ્વાસ્થ્યમાં સુધારો. દિલીપ કુમારને હોસ્પિટલમાંથી ઘરે જવા વહેલી રજા અપાશે. શ્રીદેવી મેરિલ સ્ટ્રીપ હોલીવુડની ફિલ્મમાં અગ્રણી ભૂમિકા ભજવશે. બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવી હોલીવુડની ફિલ્મમાં ભૂમિકા ભજવવા ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ સાથે વાટાઘાટમાં હોવાના અહેવાલ. સ્કૂલ બસ, કેન્ટીન, હોસ્ટેલ જેવા સહાયક શિક્ષણ સેવાઓ હવે સર્વિસ ટેક્સથી મુક્ત. નાણાં મંત્રાલય સ્પષ્ટ કરી કે હોસ્ટેલ, કેન્ટીન અને સ્કૂલ બસ જેવી સહાયક શૈક્ષણિક સેવાઓ પર 12% સર્વિસ ટેક્સ લાગુ પડશે નહીં. બાબા રામદેવને લંડનના હિથ્રો એરપોર્ટ પર અટકાવાયા. રામદેવની કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ પર 6 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરાઈ. સુષ્મા સ્વરાજે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ લાલધૂમ. કોંગ્રેસ પ્રવક્તા પીસી ચાકોએ કહ્યું કે જો કોંગ્રેસ એકવાર નક્કી કરે તો અમે સોનિયા ગાંધીને 24 કલાકમાં દેશના વડાપ્રધાન બનાવી દઈએ. સુષ્માએ સોનિયાના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવતા નરેન્દ્ર મોદી નારાજ. ભાજપના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ફરી ઉઠાવ્યો. સુરતના વરાછામાં મનહર દેસાઈના 28 કરોડના ઉઠમણામાં મુંબઈથી પરત કરાયેલા 11,600 કેરેટ હીરા 58% હિસાબે લેણદારોને પરત કરાયા. 42% હિસાબ ઉઠામણું કરનાર મનહર દેસાઈ પંચ સમક્ષ હાજર થાય પછી કરાશે. રણજી ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જેકોબ માર્ટિને નશામાં ધૂત થઈ બફાટ કર્યો. જેકોબ માર્ટિને કહ્યું આખું વડોદરા દારૂ પીવે છે તો પોલીસ તેમને કેમ નથી પકડતી. પાક વીમા મુદ્દે ભાજપ અને કોંગ્રેસનું રાજકારણ. ખેડૂતોના પાક વીમાનો પ્રશ્ન એક પ્રતિષ્ઠા જંગ બની ગયો છે. ગુજરાતમાં પાક વીમા અંગે કોંગ્રેસ અને બીજી તરફ ગુજરાત સરકાર એકબીજા પર દોષનો ટોપલો નાખી રહ્યા છે. મુસ્લિમોનો વિશ્વાસ જીતવા નરેન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણી માટે આમિર, સલમાન અને શાહરૂખની મદદ જોઈએ છે. નરેન્દ્ર મોદીએ બોલિવૂડના સિતારાઓને ભારતના યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા ટ્વિટર પરથી હાકલ કરી. યુકેમાં ભારતીયો માટે વિઝા બોન્ડ પર નિર્ણય નહીં. બ્રિટને ભારતને એવો નિર્દેશ આપ્યો છે કે ભારતીયો માટે ટૂંક સમયમાં 3,000 પાઉન્ડની વિવાદાસ્પદ વિઝા યોજનાને આખરી ઓપ આપવાની કોઈ કાર્યવાહી પર હાલ નિર્ણય નહીં. નાસાએ કહ્યું મંગળ પર જીવનના ચિહ્ન નથી. યુએસ સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે તેના ક્યુરિયોસિટી રોવર દ્વારા એવું જાહેર કરાયું છે કે મંગળ ગ્રહની સપાટી પર મિથેન અર્થાત સંભવિત જીવનના કોઈ ચિહ્નો કે અંશો હોવાનું જણાતું નથી. નવરાત્રીના આયોજકોને આ વર્ષે નડશે મંદી. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગરબા સ્પોન્સરશિપમાં 50%નો જંગી ઘટાડો નોંધાયો. અનેક આયોજનો પડતા મુકાયા, કાં તો 2 કે 3 દિવસના ગરબા નક્કી કરાયા. આતંકવાદના કેસમાં સપડાયેલા 70 મુસ્લિમ યુવાનોને વળતર આપવા અંગેનો પોતાનો ચુકાદો રદ કરતી આંધ્રપ્રદેશ કોર્ટ. દેશમાં 8 વર્ષમાં કોમી હિંસાના કુલ 1,000 બનાવો બન્યા. એક સર્વે અનુસાર કોમી હિંસાના મામલામાં મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળનો સૌથી નિરાશાજનક દેખાવ. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.